વડિયા શહેરમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। છેલ્લા 1 વર્ષથી સ્થાનિકો અને સરપંચ દ્વારા લેખિત મૌખિત રજૂઆત કરાઈ છે, છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી। પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો। પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા નથી થઈ પ્રી મોન્સૂનની કામગીરી। સિમેન્ટના વીજ પોલમાં ખંડના દેખાઈ રહ્યા છે સળિયા। 1 વર્ષથી સ્થાનિકો સરપંચ દ્વારા કરાઈ રહી છે રજૂઆતો। ફરિયાદો કરવા છતાં કામગીરી ન થઈ હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ। વડિયા શહેરમાં સિમેન્ટના વીજ પોલ મૂળમાંથી માત્ર લોખંડના સળિયાઓ દેખાઈ રહ્યા છે। ક્યારે વીજ પોલ ધરાશાયી થાય એ કહી ન શકાય। તો બીજી બાજુ પીજીવીસીએલ કચેરીની બાજુમાં જ નાના ભૂલકાઓની આંગણવાડી હોવા છતાં વડિયા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, તો ફરિયાદો કરવા છતાં કામગીરી જ થતી ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હા, અવારનવાર પાવરની વધઘટના હિસાબે ઘરે મારું એસી અને મારું ફ્રીજ બંને બગડી ગયા હતા। ટેકનિશિયનને બોલાવીને ચેક કરાવ્યું, એવું કીધું કે પાવર વધારે આવે છે તમારે, એના હિસાબે બંને ફેલ થઈ ગયા છે કમ્પ્રેસર। એટલે એ બંને વસ્તુ નવી નખાવેલી છે અને તદ ઉપરાંત 5000 રૂપિયાનું સ્ટેબિલાઇઝર ટાટાવાળાનું નખાવ્યું ટેકનિશિયનના કહેવાથી કે ભાઈ આ નખાવી દો, જેથી કરીને હવે આગળ કાંઈ નુકસાની એના લીધે ઉનાળામાં તો અત્યારે કહીને તો બપોરે પંખો ચાલુ કર્યો તો પંખો પણ ધીમો ધીમો ફરે છે। એક તો ઉપરથી એટલી ગરમી પડતી હોય અને પંખો ધીમો હાલતો એટલે માણસો રહી ન શકે। વડિયા શહેરમાં પાવર વધઘટને લઈને પંખા, ફ્રીજ, ટીવી કે એસી જેવી વસ્તુઓનું નુકસાન થઈ રહ્યું છે। હવે ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટોના ધડાકા થતા સરપંચ દ્વારા ઉચ્ચ કચેરીઓમાં ફરી લેખિત રજૂઆત કરાઈ છે। છેલ્લા 10 દિવસમાં 2 વખત સ્ટ્રીટ લાઇટો ઉડી જતા ગ્રામ પંચાયતને મોટું નુકસાન થયું છે। ત્યારે વડિયા પીજીવીસીએલના નાયબ ઇજનેરે પણ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતો આવી છે અને એ રજૂઆતને ધ્યાને લઈને પીજીવીસીએલના કર્મચારી દ્વારા તપાસ કરાવી યોગ્ય નિરાકરણ લાવીશું કહી લૂલો બચાવ કર્યો છે। અવારનવાર જીબીની જે અમારી સ્ટ્રીટ લાઇટ છે, અવારનવાર માથે એના વાયર પડે, 2 ફેઝ થાય એટલે અવારનવાર ઉડાડી નાખે છે। એવા આની પહેલાં 100 લાઇટ ઉડાડી હતી, એની પછી 60 હતી, પછી 40 લાઇટ ઉડાડી હતી। હમણાં 2 દિવસ પહેલાં 100 લાઇટ જીબી રોડ, પટેલ લાઇન વિસ્તાર એ બધે અત્યારે અંધારા છે। ફ્રીજ અને પંખા ઉડી ગયેલા છે, તેને અનુસંધાને અમારા કર્મચારીને તે તપાસવા માટે મોકલાવેલ છે અને વિસ્તૃત ચેક કર્યા બાદ અમે તેનું નિરાકરણ લાવીશું। વડિયા પીજીવીસીએલની કામગીરીથી સ્થાનિકો અને સરપંચ પરેશાન થયા છે, જેનું નિરાકરણ આવશે કે નહીં એ સવાલ વીજ તંત્ર સામે ઉઠ્યો છે। ઇલેક્ટ્રિક જે સંસાધનો છે તેની નુકસાનીઓ થઈ રહી છે, ત્યારે આપણે આ વીજ તંત્રની કામગીરી અને પ્રી મોન્સૂન કામગીરીની સામે આપણે સવાલો ઉદ્ભવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વડિયા વિસ્તાર જે કૃષ્ણપરા વિસ્તાર અને ઢુંઢિયા પીપળિયા જવાનો મુખ્ય માર્ગ છે, એ માર્ગ પાસે અહીંયા બિલેશ્વર મહાદેવનું મંદિર છે, એમની નજીક જ આવેલું આ ટ્રાન્સફોર્મર છે। આ ટ્રાન્સફોર્મરમાં આપણે જોઈએ તો વાયરો ખુલ્લા પડ્યા છે, પેટીઓ પણ ઢાંકેલી નથી, ત્યારે અહીંથી ગટર પસાર થઈ રહી છે। આ ગટરમાં પણ પાણીનો પ્રવાહ વહેતો હોય છે। અહીંયા ગંદકી છે, ગંદકીમાં જે અહીંયા બાજુમાં પીવાના જે પાણીનો એક ટાંકો છે, આ ટાંકા પાસે પશુઓ પણ પીવા માટે પાણી આવતા હોય છે, લોકો પણ અહીંયા પીવાનું પાણી ભરવા અથવા તો કપડાઓ ધોવા માટે આવતા હોય છે। પરંતુ અહીંયા જે આ ટ્રાન્સફોર્મર છે એમના વાયરો ખુલ્લા છે, પશુઓ પણ એમની આસપાસ આંટા મારી રહ્યા છે, પરંતુ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે આ ટ્રાન્સફોર્મરના વાયરો ખુલ્લા છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એની જવાબદારીઓ કોની રહેશે? અને ગામની અંદર જે સરપંચે પીજીવીસીએલ કચેરીમાં ઉચ્ચ કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી છે કે ગામની અંદર 11 કેવી વાયરો ખુલ્લા છે અને વીજ પુરવઠો વધઘટ થઈ રહ્યો છે, જેને લઈને લોકોના ઘરોની અંદર ઇલેક્ટ્રિક સંસાધનોની નુકસાનીઓ થઈ રહી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।